મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, પંચમહાલના ગોધરાના મુખ્ય રસ્તા પર ખાડારાજ યથાવત છે। મહત્વપૂર્ણ સમાચાર છે કે પંચમહાલની અંદર તો મુખ્ય રસ્તા ઉપર ખાડારાજ છે, ત્યારે પાલિકાએ માત્ર ખાડા પૂરવાનો દેખાડો કરવા પૂરતી કામગીરી કરીને સંતોષ માની લીધો છે। રસ્તા પર કમરતોડ ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પંચમહાલની અંદર ગોધરાના મુખ્ય રસ્તાઓ કે જ્યાં રસ્તાઓ નહીં પરંતુ ફક્ત ને ફક્ત ખાડારાજ જોવા મળે છે। આખા રસ્તાઓ છે કે જ્યાં રસ્તો તો દેખાતો નથી પરંતુ ખાડાનું સામ્રાજ્ય ચોક્કસથી દેખાય છે। પાલિકાએ માત્ર ખાડા પૂરવાનો દેખાડો કરવા પૂરતી કામગીરી કરી ખાડા પૂરીને સંતોષ માની લીધો, પરંતુ હજુ પણ રસ્તા પર કમરતોડ ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો મહત્વની વાત એ છે કે ગોધરાની અંદર પણ થોડા પાણી ભરાઈ જવાની પરિસ્થિતિની વચ્ચે કેટલી જગ્યાએ જળબંબાકારની સ્થિતિ પણ સામે આવી હતી। પાણી તો ઓસરી ગયા, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે જે રસ્તાઓ છે તે રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે। જ્યારે પાલિકા તંત્રને એવો અહેસાસ થાય છે કે અહીં રસ્તો નથી અને ફક્ત ને ફક્ત ખાડાઓ છે, તો ત્યાં ખાડાઓને પૂરીને સંતોષ માની લેવા માટે પણ પાલિકાએ કામગીરી કરી લીધી, પરંતુ હજુ પણ ત્યાંના રસ્તાઓ અને ત્યાંની પરિસ્થિતિ એવી છે કે લોકો આનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાડાઓના કારણે અહીંથી જતા લોકો માટે કમરના દુખાવાની તકલીફ પણ પહોંચી ગઈ છે, પરંતુ પાલિકાની નજરે આ પહોંચતું નથી। મુખ્ય રસ્તાઓ જ્યાંથી પસાર થતા ગોધરાને જોડતો આ મુખ્ય રસ્તો છે અને ત્યાં જ આવી પરિસ્થિતિ હોય તો પછી અન્ય રસ્તાઓની વાત જ શું કરવી, એ પણ એ સૌથી મોટો સવાલ છે। ન માત્ર આ તો પંચમહાલ ગોધરાની વાત છે, પરંતુ સ્માર્ટ સિટીઓની હાલત પણ ખસ્તા થઈ ગઈ છે। અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે। આજે દ્રશ્યો આપ જોઈ શકો છો, પંચમહાલના ગોધરાના મુખ્ય રસ્તાઓના દ્રશ્યો છે કે જ્યાંથી પસાર થતા વાહન ચાલકોને અહીંથી પસાર થવું દુશ્વાર સાબિત થઈ રહ્યું છે, કારણ કે થોડા અંતરે જ ખાડાનું સામ્રાજ્ય છે। તો આજે કે વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, એક તરફ ખાડાનું સામ્રાજ્ય મુખ્ય રસ્તા ઉપર, પાલિકાએ સંતોષ માની લીધો ખાડા પૂરીને, વિગતો શું? ચોક્કસથી જણાવી દઉં, ગોધરા શહેરમાં લાંબા સમયથી તમામ જે શહેરના મુખ્ય માર્ગો છે તમામ માર્ગો પર મોટા ખાડા યથાવત છે। નગરપાલિકાએ માત્ર ને માત્ર કરવા પૂરતી કામગીરી કરીને સંતોષ માની લીધો છે। માત્ર એકાદ બે ચાર ખાડા પૂરીને જે રીતનો પાલિકા દ્વારા સંતોષ મનાયો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખાસ કરીને હું આપણે સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। ત્યાં ગોધરા શહેરનો બગીચા રોડ છે ને આ બગીચા રોડ પર રોજ હજારોની સંખ્યામાં લોકો આવન જવન કરતા હોય છે, પણ આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રસ્તા પર કઈ રીતના ખાડા યથાવત છે। પાલિકાએ માત્ર ને માત્ર ડસ્ટ નાખીને જે કામગીરી કરી છે, જેને લઈને ધૂળ પણ ઉડી રહી છે અને વાતાવરણમાં ધૂળ પણ ઉડી રહી છે, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે નગરપાલિકાના જે 44 જેટલા ગોધરા શહેરમાં કાઉન્સિલરો છે, પણ એક પણ જે કાઉન્સિલરોની કોઈ માનસિકતા દેખાતી નથી। ગોધરા શહેરમાં લાંબા સમયથી ખાડાઓ યથાવત છે। ગોધરા શહેરના જાગૃત નાગરિકો આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે ભાઈ ગોધરા શહેરની? ગોધરા શહેર ખાડાનગરમાં પરિવર્તિત થઈ ગયું છે। તમામ મુખ્ય માર્ગો પર ચોમાસા પહેલા પણ માર્ગો પર ખાડા હતા। પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર કરવામાં આવી છે અને વરસાદમાં તમામ ગોધરા શહેરના મુખ્ય માર્ગો છે, સોસાયટી વિસ્તારના તમામ માર્ગો ધોવાઈ ગયા છે, મસ્ત મોટા ખાડા છે। પાલિકા દ્વારા ખાડા પુરાણનું જે પ્રોપર સમારકામ જે કરવું જોઈએ નથી કરવામાં આવ્યું। આખા માર્ગ ઉપર એટલી બધી ડસ્ટ ઉડી રહી છે કે જે દમ ને લોકોને શ્વાસની તકલીફો થવા માંડી છે। રાત્રે લાઇટો નથી, ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે। તમામ મોરચે રોડ રસ્તા હોય, સાફ સફાઈ હોય, લાઇટ હોય, પાલિકા બધી રીતે નિષ્ફળ છે અને ગોધરા નગરપાલિકાને તાત્કાલિક અસરથી સુપરસીડ કરીને વહીવટદાર સરકારે મૂકવો જોઈએ। લોકોએ નરેન્દ્ર મોદી સાહેબને જોઈને ખોબે ભરીને મત આપ્યા। આ લોકો ભાજપનું નામ ડૂબાડવા બેઠા છે, નરેન્દ્ર મોદી સાહેબનું નામ ખરાબ કરી રહ્યા છે। આ જાડી ચામડીના મગરમચ્છો હવે એમનો કોઈ ફરક નથી પડતો। ઘણી રજૂઆત કરવા છતાં એ લોકોના પેટનું પાણી નથી હાલતું। મારી રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી છે કે મહેરબાની કરીને ભાજપનું નામ આવી રીતે ખરાબ થઈ રહ્યું છે, આ ચોરોને કાઢો અને વહીવટદાર મૂકો। ચોક્કસથી જે રીતે ગોધરા શહેરના જે સ્થાનિક જાગૃત નાગરિકો છે તેઓ કંટાળી ગયા છે પાલિકાની કામગીરી, કેમ કે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે યોગ્ય રીતે કરવામાં નથી આવતી। અન્ય એક દુકાનદાર છે તેઓ આપણી સાથે જોડાયેલા છે। કાકા, કયા પ્રકારની કામગીરી પાલિકા? સાહેબ, હું ઉંમરલાયક માણસ છું, શ્વાસની તકલીફ પડી છે, ખાડા એટલા પડી ગયા છે, ડસ્ટ એટલું બધું ઉડે છે કે કઈ
નગરપાલિકા કોઈ કશું કરતી નથી. તમે રજૂઆત કરી છે કોઈ દર તમારી રજૂઆત કરી છે બધા અમે અહીંયા રજૂઆત કરી છે. આવે છે તો જીસીબી ગાડી અમે ટ્રેન કરીને નીકળી જાય છે તે બીજા તેથી પાછું એ રસ્તાની હાલત થઈ જાય છે. ચોક્કસથી રસ્તાઓની હાલત એની એ રહે છે. પાલિકા દ્વારા માત્ર ને માત્ર વાતો કરવામાં આવે છે. જે રીતે ગઈકાલે ભાજપ શહેર પ્રમુખ સાથે પણ મારે વાત થઈ હતી તો તેઓએ પણ જણાવ્યું હતું કે પાલિકાએ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ જે ખાડા કઈ રીતના પૂરાયા છે તે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો. માત્ર ને માત્ર વાતો કરવામાં આવે છે. ખાડા છે તે રસ્તા પર યથાવત છે, તેમ છતાં પણ તંત્રના અધિકારીઓ જાગતા નથી. જી બિલકુલ રવિ, આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી ત્યાંથી તે બદલ આપ